ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના લાઈવ ક્લાસની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે 12 સાયન્સ બાયોલોજીનું જે પહેલું ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. ઓકે, તો આજના લેક્ચરમાં આ ચેપ્ટરના આપણે નીટના પીવાયક્યુ પ્લસ બીજા કેટલાક એક્સ્ટ્રા એમસીક્યુ આજના લેક્ચરમાં આપણે સોલ્વ કરવાના છે. ઓકે, તો તમારી સામે ક્વેશ્ચન પહેલો જ દેખાય છે કે ભાઈ આવૃત બીજધારીમાં જે સક્રિય મહાબીજાણુ છે એનો આગળ શેમાં વિકાસ થશે? એ આગળ શેમાં વિકાસ પામે છે? આનું આગળ શું થવાનું છે? આ ક્યાં બનેલું છે એવું નહીં. તો જે સક્રિય મહાબીજાણુ છે આગળ ભ્રૂણપુટમાં વિકાસ પામશે. આગળ એનો વિકાસ શેમાં થશે? ભ્રૂણપુટમાં. ત્યાર પછી આકર્ષકો કે બદલો. બદલો એટલે કે ભાઈ સમજો કે મધુરસ ને એ બધું છે એ શેના માટે જરૂરી છે? કીટકો દ્વારા પરાગનયન માટે, જલ, પવન, સમૃદ્ધ પુષ્પતા. તો આકર્ષકો અને જે મધુરસ ને બધી વસ્તુ કે કીટકોને આકર્ષવા માટે વનસ્પતિ એના પુષ્પની અંદર ઉત્પન્ન કરે છે. ઓકે, અજૈવિક પરાગવાહકોમાં એનું કોઈ કામ નથી. ત્યાર પછી દ્વિગૃહી સપુષ્પી વનસ્પતિ. દ્વિગૃહી એને કહેવાય કે જે અલગ અલગ ગૃહ, અલગ અલગ વનસ્પતિ ઉપર એ નર અને માદા પુષ્પ ઉત્પન્ન કરે છે. તો આ પ્રકારની વનસ્પતિમાં તમે શું અટકાવી શકો એવું કહી છે. તો આની અંદર એકલિંગી પુષ્પ છે એટલે પેલા તો સ્વફલન તો નહીં જ થાય. બીજું, એક વનસ્પતિ ખાલી એક જ પ્રકારનું પુષ્પ ઉત્પન્ન કરે છે, કાં તો એ નર કાં તો માદા પુષ્પ. તો આની અંદર તમે સ્વફલન અને ગેઇટેનોગેમી બંને અટકાવી શકો, જેમાં આપણને ઉદાહરણ એનસીઈઆરટી માં પપૈયું આપેલું છે. ત્યાર પછી બેવડું ફલન કેમાં જોવા મળશે? જેટલી પણ વનસ્પતિ સૃષ્ટિમાં અલગ અલગ વનસ્પતિઓના વિભાગ, એમાંથી ફક્ત આવૃત બીજધારી એની આપણે આ એક અજોડ લાક્ષણિકતા કીધી હતી. કારણ કે બેવડું ફલન આવૃત બીજધારી સિવાય બીજે કેમાં જોવા મળતું નથી. ત્યાર પછી જળકુંભી અને કમળ, આ બંનેમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે? જળકુંભીનું તો આપણને એનસીઈઆરટીમાં ઉદાહરણ આપેલું છે. ભલે આ જલજ વનસ્પતિ છે છતાં પણ એમાં પરાગવાહકો તરીકે કોણ હોય છે? કીટકો અને પવન દ્વારા પરાગનયન થાય. અપવાદ હતી ને આ બંને વનસ્પતિ. ત્યાર પછી આવૃત બીજધારીનું અંડક કોની બરાબર હોય છે? આવૃત બીજધારીમાં અંડક છે, સેમ એવી રીતે અનાવૃત બીજધારીમાં આપણે એને શું નામ આપીએ છીએ? અથવા તો આ અંડકને બીજું શું બોલાય એવું કહે છે, તો એને આપણે શું બોલીએ છીએ? મહાબીજાણુધાની. ત્યાર પછી કયું વિધાન આમાંથી સાચું નથી એવું તમારે ગોતવાનું છે, એટલે ખોટું ગોતવાનું છે. તો પેલું એવું કહે છે કે ભાઈ પરાગરજનું બાહ્ય સ્તર સ્પોરોપોલેનિનનું બનેલું હોય, તો વાત સાચી છે. ઘણી જાતોની પરાગરજ તીવ્ર એલર્જી કરે, વાત સાચી છે. પરાગાશયના સ્ફોટનમાં પોષક સ્તર મદદ કરે, અહીંયા ભૂલ છે ને, પોષક સ્તર આવશે નહીં. એ તો પરાગરજને પોષણ આપવામાં મદદ કરે, સ્ફોટનમાં મદદ કરતું નથી. સ્ફોટનમાં એ સિવાયના બાકીના 3 સ્તરો મદદ કરે, અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર, એ બધા. ત્યાર પછી સપુષ્પી વનસ્પતિમાં જો ફલન વગર બીજનું નિર્માણ થાય, આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક, ફલન વગર જો બીજનું નિર્માણ થશે તો એને આપણે શું કહેવાનું છે? એને બોલવાનું છે અસંયોગી જનન. ફલન વગર ફળનું નિર્માણ થાય તો એને આપણે અફલિત ફળ કહીએ છીએ, પાર્થેનોકાર્પિક. પુંકેસર તંતુનો અગ્ર છેડો કોની સાથે જોડાયેલ છે? તો કે આમાં એક ટ્રાન્સલેટ મિસ્ટેક છે. નિકટવર્તી બોલવાનો. કેવો? પુંકેસર તંતુનો અગ્રસ્થ છેડો જોડાયેલો જ નથી, ત્યાં તો પરાગાશય છે ઉપર. જોડાયેલો કયો હોય? નિકટવર્તી. જે તંતુ વાળો ભાગ છે ને, પુંકેસર તંતુ છે, તો તંતુને તો કેવો છેડો બોલીએ છીએ આપણે? નિકટવર્તી. જે કોની સાથે જોડાયેલો હોય? પુષ્પાસન અથવા તો દલપત્ર સાથે. ઘણી વાર દલલગ્ન પુંકેસર હોય તો એ તંતુ દલપત્ર સાથે જોડાયેલો હોય. આવૃત બીજધારીમાં લઘુ બીજાણુ જનન અને મહાબીજાણુ જનન, આ બંને પ્રક્રિયા એક પુંકેસરમાં કરી, એક સ્ત્રી કેસરમાં કરી. એ બંને માટે તમે શું કહી શકો? ભાઈ બંને અંડકમાં થાય, એક થાય. બંને પરાગાશયમાં થાય, તો એમાંય એક જ થાય ને. તો આ બંને ઓપ્શન તો નહીં આવે. આગળ વિભાજન પામતા જ નથી. પામ્યા વગર જન્યુઓ બનાવે છે કે વિભાજનથી જન્યુઓ બને છે?
તો આ લઘુ બીજાણુ જનન મહાબીજાણુ જનન એ બંનેમાં શું સંકળાયેલું છે? અર્ધીકરણ થાય, 1 માંથી 4 1 માંથી 4 એવું બનાવ્યું હતું ને આપણે, એટલે બંને માટે પહેલો ઓપ્શન લાગુ પડશે. આવૃત વિષધારીમાં નર જન્યુજનક શું ઉત્પન્ન કરે છે? નર જન્યુજનક એટલે પરાગરજ. નર જન્યુજનક એટલે શું થાય? પરાગરજ. તો એમાં ક્યારેય એક નરજન્યુ નહીં બને, ક્યારેય 3 નરજન્યુ નહીં બને, એક નરજન્યુ નહીં બને. શું બની શકે? 2 નરજન્યુ અને એક નાલકોષ એટલે વાનસ્પતિક કોષ. નાલકોષ એટલે કયો? વાનસ્પતિક કોષ. તો જે ઓપ્શન આપેલા છે એના ઉપરથી ત્રીજો ઓપ્શન લાગુ પડશે. કાં તો એક જનન કોષ અને એક વાનસ્પતિક કોષ કે નાલકોષ, એવો ઓપ્શન હોવો જોઈએ. ગેઇટેનોગેમી એમાં સંકળાયેલ હોય છે પરાગરજ દ્વારા તેજ વનસ્પતિના બીજા પુષ્પનું ફલન. તો વાત સાચી. પરાગરજ દ્વારા તેજ પુષ્પનું ફલન તો એ સ્વફલન કહેવાય. એક જ જાતિના એક પુષ્પની પરાગરજ દ્વારા તેજ જાતિના બીજા પુષ્પનું ફલન, તો આને પરપરાગનયન કહેવાય. એક જાતિના પુષ્પની પરાગરજ દ્વારા બીજી જાતિના પુષ્પનું ફલન, તો આ નહીં આવે. આવશે કયો ઓપ્શન? પેલો જ આવશે ને, એ જ વનસ્પતિના બીજા પુષ્પનું ફલન એવું કહી શકાય. પરાગરજનો આપણે ઉપયોગ બજારમાં પરાગની ગોળીઓ ટેબ્લેટ એ શેના માટે મળી રહે છે? તો એ આપણે ખોરાકના પૂરક તરીકે, પૂરક આહાર તરીકેનો ઉપયોગ કરી શકીએ, પોષક દ્રવ્યોથી એ સમૃદ્ધ હોય. તો એ લાઈન આપણને પરાગરજની ઉપયોગિતા વાળો પેરેગ્રાફ છે એની અંદર આપેલી છે. તંતુમય ઘટકો અથવા તો તંતુમય પ્રસાધન જે સહાયક કોષના અંડક છિદ્ર છેડે આવેલું એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન જે શેમાં મદદ કરે છે, એનું કાર્ય શું હોય? પરાગરજને ઓળખવાનું, વિભાજન કરવાનું, મધુરસ બનાવવાનું કે પરાગ નલિકાના પ્રવેશ માટેનું માર્ગદર્શન આપવાનું. કયું કાર્ય આવશે? માર્ગદર્શન આપવાનું. ક્લેસ્ટોગેમી, ક્લેસ્ટોગેમી જે પુષ્પ ક્યારેય ખીલે જ નહીં ને એની અંદર જોવા મળે, સમૃદ્ધ પુષ્પમાં ફક્ત સ્વફલન જ થાય. તો આવા પુષ્પની અંદર એનો ફાયદો એ છે કે એમાં પરાગવાહકોની જરૂર પડતી નથી, કારણ કે એ પુષ્પ ખીલતું જ નથી, બહારની કોઈ પરાગરજ આવવાની એમાં કોઈ શક્યતા નથી. ત્યાર પછી મહાબીજાણુ ધ્વનિ. આવો એક સિમ્પલ વન લાઇનર ક્વેશ્ચન 2 વાર નીટમાં અત્યાર સુધીમાં પૂછાઈ ગયેલો છે, જેને આપણે શું કહીએ છીએ? અંડક. આગળ આની જેવો જ એક એમસીક્યુ હતો કે આવૃત બીજધારીમાં જે અંડક છે એની કોની બરાબર હોય છે? તો એમાં શું હતું? મહાબીજાણુ ધાની. એટલે મહાબીજાણુ ધાનીને આપણે બીજા અંડક તરીકે ઓળખીએ છીએ. કયું વિધાન આમાંથી સાચું છે? એન્ડોથેસિયમ તંતુમય સ્તર લઘુ બીજાણુઓ ઉત્પન્ન કરે. આ વાત કેવી થઈ? ખોટી. પોષક સ્તર વિકાસ પામતી પરાગરજને પોષણ આપે છે, તેમાં કોઈ ભૂલ છે? પરાગરજનું બહારનું સખત આવરણ ને અંત આવરણ કહેવાય. બહારનું છે તો બાહ્ય આવરણ કહેવાય, એટલે આ ખોટું થવાનું. બીજાણુજનક પેશી દ્વિકીય હોય. કેવી હોય? એના કોષો દ્વિકીય હોય, 2n, એટલે બીજો ઓપ્શન આવશે આમાં. તંતુમય ઘટકો તેમનું વિશિષ્ટ લક્ષણ છે, એનું કાર્ય હવે નથી પૂછવું. આ ક્યાં આવેલું હોય? તંતુમય પ્રસાધન એ તમને સહાયક કોષનું આ લક્ષણ છે. કોનું કહેવાશે? સહાયક કોષ. ઘઉંના દાણામાં એક ભ્રૂણ મોટા ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે. એકદળી વનસ્પતિ છે ઘઉં, એમાં જે એક બીજપત્ર હોય એને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો એને શેના તરીકે ઓળખાય છે? એને આપણે વરુથિકા કહેવાનું છે. શું કહેવાનું છે? વરુથિકા. ત્યાર પછી કઈ એક વનસ્પતિ ફુદ્દાની, કોની? ફુદ્દાની એક જાતિ સાથે ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે, જ્યાં 2 માંથી એક પણ સજીવ પોતાનું જીવન ચક્ર એકબીજા વગર પૂર્ણ કરી શકતા નથી. તો આપણને જૈવિક પરાગવાહકોનો જે પેરેગ્રાફ છે એમાં આપણને યુક્કા અને ફુદ્દાની વાત કરેલી છે. કઈ કઈ વનસ્પતિ કઈ છે? એમાં યુક્કા. અને કીટક કોણ છે? એમાં ફુદ્દા. વચ્ચેનો આંતર સંબંધ છે, ખબર પડી? યુક્કા વનસ્પતિમાં ફુદ્દા વગર પરાગનયન થતું નથી. પરાગનયનને ઘણા વર્ષો પર્યંત પ્રવાહી નાઇટ્રોજનમાં તાપમાને સંગ્રહ કરી શકાય. પરાગ બેંક તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ. તેમાં તાપમાન ક્રાયો પ્રિઝર્વેશન કહેવાશે. પેલું આવે -196. ત્યાર પછી બેવડું ફલનનો મતલબ શું થાય? બેવડું ફલન એટલે આ વસ્તુ મેં તમને સમજાવેલી છે લાસ્ટ લેક્ચરમાં. એક નરજન્યુનું 2 ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાણ એને બેવડું ફલન બોલાય નહીં. પરાગ નલિકાના 2 નરજન્યુઓનું 2 જુદા અંડકો સાથે જોડાવું એવું નહીં આવે.
બે નરજન્યુઓનું એક અંડક સાથે જોડાવું એવું નહીં આવે. એક સંયુગ્મન થાય અને એક ત્રિકીય જોડાણ થાય. બેવડું ફલનમાં આવા બે શબ્દ વાપરેલા છે. નરજન્યુ અને અંડકોષ જોડાઈ અને શું બોલેલે છે? સંયુગ્મન. પછી વચ્ચેના કેન્દ્રસ્થ કોષના બે કોષ કેન્દ્ર સાથે એક નરજન્યુ જોડાય તો એ ત્રિકીય જોડાણ કહેવાશે. પરાગરજને અશ્મિ તરીકે સાચવવા નીચેના પૈકી કયું મદદરૂપ સાબિત થયું છે? તો આ લાઈન પરાગરજની રચનામાં લખેલી છે. એનું બાહ્ય આવરણ જે સ્પોરોપોલેનિન નું બનેલું છે, તો એની જે લાક્ષણિકતાઓ આપેલી છે, ઊંચું તાપમાન, જલદ એસિડ બેઝ સામે ટકી શકે, ઉત્સેચકો પણ એને અવનત કરી શકતા નથી, અને આની હાજરીના કારણે પરાગરજ અશ્મિ સ્વરૂપે ઘણા લાંબા સમય સુધી સચવાય છે. તો આવી બધી વાત એમાં આપણને સ્પોરોપોલેનિન વિશે કરેલી છે. કેટલીક વનસ્પતિમાં માદા જન્યુજનક એ ફલન પામ્યા વગર ભ્રૂણમાં વિકાસ પામે. આ ઘટનાને શું કહેવાય? માદા જન્યુજનક ફલન પામ્યા વગર આગળ ફલન વગર શેનું નિર્માણ થઈ ગયું? ભ્રૂણનું. અને એ પછી અંડક એ શું બનાવી દેશે? બીજ. તો આ પણ એક ઘટના કેવી કહેવાશે? અસહયોગી જનન. ફલન વગર જ એ જે અંડકોષ છે એનું રૂપાંતરણ કેમાં થઈ જાય? ભ્રૂણમાં થઈ જાય. દ્વિકીય ભ્રૂણ બની જાય. સપુષ્પી વનસ્પતિમાં ફલન બાદના વિકાસ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? ફલન બાદના વિકાસ માટે ખોટું. એટલે આમાંથી એક ઓપ્શન એવો હશે જે ફલન પછી નહીં થતો હોય. બાકીના ત્રણ ઓપ્શન ફલન બાદ થતા હશે એવા હશે. બીજાશયમાંથી ફળ બનવું એ ક્યારે થાય? બીજાશય સ્ત્રી કેસરનું ફળમાં પરિણમે તો એ ફલન પછી જ થાય ને. તો આ તો વાત સાચી છે. ફલિતાંડ ભ્રૂણપુટમાં પરિણમે. આ કેન્દ્રસ્થ કોષ હતો એમાંથી ભ્રૂણપોષ બને. અંડકો ભ્રૂણપુટમાં પરિણમે. અહીંયા ભ્રૂણ આવશે. શું આવશે? ફલિતાંડ ભ્રૂણમાં પરિણમે. તો આ આવશે, આ આવશે. કયું નહીં આવે? અંડકો ભ્રૂણપુટમાં પરિણમે. એવું ફલન પછી નથી થતું. એ બધું ભ્રૂણપુટનું નિર્માણ ને બધું ક્યારે થાય? ફલન પહેલા થાય. ફલિતાંડ જે યુગ્મનજ બન્યું છે આગળ, એમાંથી શેનો વિકાસ થાય? ભ્રૂણનો વિકાસ. બીજમાં કાયમી પૂર્વ દેહને આ કહેવાય. એટલે બીજની અંદર પ્રદેહનો ભાગ ચીર લગ્ન રહી જાય એને આપણે શું નામ આપેલું છે? કેટલાક કાળામરી અને બીટ, આ બે ઉદાહરણ આપેલા છે. એ વનસ્પતિના બીજમાં એનો પ્રદેહનો ભાગ પણ વપરાયા વગરનો બાકી રહી જાય. એને બીજ દેહ શેષ અથવા તો પ્રદેશ શેષ એમ પણ બોલાય. પ્રદેહનો ભાગ બાકી રહી ગયો છે વપરાયા વગરનો. નરજન્યુઓ કે જે સહાયક કોષમાં મુક્ત થાય પછી એનું આગળનું ભવિષ્ય શું હોય? બે નરજન્યુ સહાયક કોષમાં પરાગનલિકાએ મુક્ત કર્યા તો ત્યાંથી પછી આગળ એ કોની સાથે જોડાશે એવો ઓપ્શન ગોતવાનો છે. બેવડું ફલન કરવા માટે એક અંડકોષ સાથે જોડાશે અને બીજું દ્વિતીય કેન્દ્રસ્થ કોષ હોય કે નહીં, 2n, એની સાથે જોડાય. કયો ઓપ્શન આવશે? એક અંડકોષ સાથે મિલન પામે અને અન્ય દ્વિતીય કેન્દ્રસ્થ કોષના કેન્દ્રો સાથે જોડાય. એને આપણે ત્રિકીય જોડાણ કહીએ. એક દ્વિકીય જોડાણ છે. જળકુંભી અને જે જલીય લીલી હતી, વોટર લીલી, પોઈના પણ કહેવાય, આ વોટર હાયસિન્થ, તો એમાં પરાગનયન આના દ્વારા થાય. આ બંને અપવાદ છે જે આગળ સેમ આવો એમસીક્યુ પેલા નીટમાં પૂછાઈ ગયેલો છે. નીટ 2020 માં ફરીથી રિપીટ થયો. તો એની અંદર પરાગવાહકો તરીકે કોણ હોય? કીટકો અને પવન. આની અંદર પાણી દ્વારા પરાગનયન થતું નથી. આ બંને વનસ્પતિ અપવાદ છે. જલદ છે પણ પાણી દ્વારા પરાગનયન થતું નથી. બીજાશયનો દેહ અહીંથી અંડનાલ સાથે જોડાયેલો હોય. અહીંયા શું આવશે? અંડકનો દેહ અહીંથી અંડનાલ સાથે જોડાયેલો હોય. અંડક અને અંડનાલ વચ્ચેનું સંગમ સ્થાન, જેને શું કહેવાનું છે? બીજ કેન્દ્ર. કઈ કુળ જોડીઓના કેટલાક સભ્યમાં પરાગરજ વિખરાયા પછી મહિનાઓ સુધી જીવંત રહી શકે? એમાં ચેપ્ટરની અંદર તમને 3 કુળના નામ આપેલા છે, અથવા તો ઓપ્શનમાં તમે ચેક કરી શકો કયા કુળનું નામ નથી આપેલું.
તે ઓપ્શન તમે કાઢી શકો. કયો ઓપ્શન આવશે આમાં? ધ્યાનથી જોશો તો આ જે નામ લખેલું છે ને, પોએસી, આ કુળ નથી આપ્યું. રોજેસી, લેગ્યુમિનોસી અને સોલેનેસી, આવા 3 કુળ આપેલા છે. એટલે આમાં પોએસી આવેલું છે એટલે આ 3 ઓપ્શન નહીં આવે. આમાં 2 કુળ આપેલા છે, ઈ રોજેસી અને લેગ્યુમિનોસી, અને ત્રીજું કઈ આવે? સોલેનેસી. પરાગનયનના સંદર્ભમાં ખોટું વિધાન તમારે ગોતવાનું છે. આમાંથી ખોટું કયું છે? અજૈવિક પરાગનયન પૈકી પવન દ્વારા થતું પરાગનયન સામાન્ય છે, તો આ બેઠી લાઈન છે, વાત સાચી છે. પુષ્પો પરાગિત થવા માટે માખીઓ અને બીટલ્સ, ભૃંગ કીટકો, એને આકર્ષવા ખરાબ દુર્ગંધ ઉત્પન્ન કરે, એ વાત સાચી છે. કીટકો પૈકી ફૂદાઓ અને પતંગિયા મુખ્ય પ્રભાવી પરાગનયન માટેના વાહકો નથી. કોણ છે? મધમાખી છે. એટલે ત્રીજો ઓપ્શન ખોટો થશે. સપુષ્પી વનસ્પતિમાં પાણી દ્વારા પરાગનયન અતિ દુર્લભ છે, એટલે બહુ ઓછી વનસ્પતિમાં પાણી દ્વારા પરાગનયન થાય છે. પછી તમને 2 વિધાન આપેલા છે. સંવૃત્ત પુષ્પ અપરિવર્તનીય રીતે, એમાં કોઈ ફેરફાર નથી થતો, એમાં શું થવાનું છે? સ્વફલન જ થવાનું છે. સંવૃત્ત પુષ્પો એ બિન લાભકારી છે, કારણ કે તેના પર પરપરાગનયનની શક્યતા રહેલી નથી, કારણ કે વનસ્પતિમાં ફક્ત સ્વફલન થશે, અંતઃસંવર્ધન દબાણ ઉત્પન્ન થશે, એના એ જ લક્ષણો વારસાગત થશે, એટલા માટે બિન લાભકારી કહેવાશે. એટલે બંને વિધાનો કેવા કહેવાના છે? આપણે સાચા કહેવાના છે. ત્યાર પછી આવૃત બીજધારીમાં ફલન થયેલ ભ્રૂણપુટમાં એકકીય, દ્વિકીય અને ત્રિકીય રચનામાંથી અનુક્રમે કઈ છે? અલગ અલગ ઓપ્શન આપેલા છે. એમાં તમને જે નામ આપેલા છે એમાં કેવી કેવી રચના ગોતવાની? પેલી એકકીય રચના હોવી જોઈએ, બીજું નામ દ્વિકીય હોવી જોઈએ, અને ત્રીજું નામ ત્રિકીય હોવી જોઈએ. સહાયક કોષ એકકીય હોય, પ્રતિધ્રુવીય કોષ પણ એકકીય હોય, એટલે આ નહીં આવે. આ એકકીય હોય તો આ કેવું હોય? 3n હોય. 2n નું તો નામ નથી આપ્યું, એટલે આ ઓપ્શન નહીં આવે. પ્રતિધ્રુવીય કોષ એકકીય, આઈ કેવો? એકકીય, તો આ ઓપ્શન નહીં આવે. તમારે કેવો ગોતવાનો કે જે એકકીય હોય, યુગ્મનજ જે દ્વિકીય હોય, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર જે ત્રિકીય હોય, તે ઓપ્શન ગોતવાનો છે. ઓપ્શન ડી છે. ખબર પડી? મોટા રંગબેરંગી સુગંધીદાર મધુરસયુક્ત, તો એમાં કોના દ્વારા પરાગનયન થતું હોય? કીટકો દ્વારા. એને આકર્ષવા માટેના અનુકૂલનો વનસ્પતિ પાસે છે. ફલન પછી બીજ અને ફળ, એની અંદર કોણ પરિણામે? બીજ અને ફળ શેમાંથી બને એવું કહે છે ભાઈ? તો ફલન પછી જે અંડક હોય, અંડકનું રૂપાંતરણ બીજમાં થાય અને બીજાશયનું રૂપાંતરણ ફળમાં થાય. અનાવૃત બીજધારી ભ્રૂણપોષનું નિર્માણ ફલન પહેલા થાય છે. અનાવૃત બીજધારી જેમાં બેવડું ફલન થતું નથી, ભ્રૂણપોષનું નિર્માણ ફલન દ્વારા થતું નથી, એટલે એનું નિર્માણ પહેલા થઈ જાય. તે વાત સાચી છે. જો કે એની વાત આ ચેપ્ટરમાં આપણને કરેલી નથી. આપણને વાત કોની કરેલી છે? આવૃત બીજધારીની, કે જેમાં બેવડું ફલન થાય. પણ આ ઉપરનું વિધાન લખેલું છે પણ સાચું છે. આવૃત બીજધારી હોય ને તો એનું નિર્માણ, ભ્રૂણપોષનું નિર્માણ ફલન પછી થાય, પણ એમાં ભ્રૂણપોષનું નિર્માણ ફલન એની સાથે કોઈ સંકળાયેલું નથી, એટલે એનું નિર્માણ પહેલા જ થઈ જાય. એટલે આ બંને વિધાન સાચા છે પણ સમજૂતી નથી, એવું આવશે. ખબર પડી? ત્યાર પછી અધોમુખી અંડક, એમાં બીજ છિદ્ર અથવા તો અંડક છિદ્ર, એની દિશા કઈ બાજુ હોય? અધોમુખી અંડક હોય, સમજો કે આ જરાયું છે, એની સાથે આંડનાલ, આ જે અંડક છે, અંડકની અંદર આ એનું અંડક છિદ્ર, તો એની દિશા કઈ બાજુ છે? નીચેની તરફ આવશે. ઉધ્વમુખી હોય તો કઈ બાજુ હોય? આમ ઉપરની તરફ. સ્વપરાગનયન એટલે શું થાય? એક જ પુષ્પમાં પરાગરજનું પરાગાશયથી પરાગાસન પર સ્થળાંતરણ. બીજા વરણે ખાલી જગ્યામાંથી નિર્માણ પામશે, જે પેલા શું હશે? અંડકોના અંડક આવરણ. અંડકનું બીજ બને તો અંડક આવરણનું શું બની જાય? બીજાવરણ બની જાય. પરિભ્રૂણપોષ એટલે બીજ દેશેષ, પેરિસ્પર્મ. અંડકનું જે પ્રદેહ વાળો ભાગ છે, બીજની અંદર વપરાયા વગરનો બાકી રહી જાય. એમાં ઉદાહરણ કયા આપેલા છે? થોડીક વાર પહેલા હું બોલ્યો હતો. કયા આપેલા છે? કાળા મરી અને બીટ. જો કેપ્સેલા એક વનસ્પતિ છે, એના પર્ણ
2n હોય, પર્ણના કોષો કેવા હોય 2n, એમાં રંગસૂત્ર કેટલા કીધા 46, તો n નો મતલબ શું થાય 23 થાય ને. તો ભ્રૂણપોષ એનો કેવો હોય 3n હોય, તો તમારે શું કરવું પડશે n + 2n, તો 23 + 46 શું જવાબ આવશે તમારો કેટલા આવશે 69. કેનો ખબર પડી ભ્રૂણપોષ ત્રિકીય હોય, દ્વિકીય કોષમાં 46, તો 46 પ્લસ ખાલી n જ કરવાનું ને, કારણ કે શું કરવાનું છે 3n. 60% આવૃત બીજધારીમાં પરાગરજ, 60% આવૃત બીજધારીમાં એની પરાગરજ કેટલા કોષીય અવસ્થાએ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય, 2 કોષવાળી અવસ્થાએ. ખાલી જગ્યાની હાજરીને લીધે બીજ સુસુપ્તતા પામે છે. તો આ વાત તમે 11 સાયન્સમાં ભણ્યા છો. એબ્સિસિક એસિડના કારણે બીજ સુસુપ્તતા એના કારણે પ્રેરાય છે. પરાગાશયની દિવાલમાં ખાલી જગ્યા જોવા મળે. પરાગાશયની દિવાલમાં શું હોય સૌથી બહાર અધિસ્તર, બીજા નંબરનું કયું હોય બીજા નંબરનું સ્ફોટન સ્તર હોય, કયું હોય સ્ફોટન સ્તર. ત્રીજા નંબરનું હોય મધ્ય સ્તર અને ચોથા નંબરનું હોય પોષક સ્તર. એટલે આવી રીતે મગજમાં રાખીને તમારા ઓપ્શન વાંચવાના. પોષક સ્તર એ સ્ફોટન સ્તર અને મધ્ય સ્તરની વચ્ચે હોય. આ બંનેની વચ્ચે છે પોષક સ્તર તો નહીં, તો પેલો ઓપ્શન ગયો. પોષક સ્તર સ્ફોટન સ્તરની તરત નીચે આવેલું હોય. પોષક સ્તર સ્ફોટન સ્તરની તરત નીચે તો કોણ છે મધ્ય સ્તર છે, તો અહીં નહીં આવે. મધ્ય સ્તર સ્ફોટન સ્તર અને પોષક સ્તરની વચ્ચે, તો એવું દેખાય છે આપણને, તો કયો ઓપ્શન આવશે ત્રીજો. સ્ફોટન સ્તર ફક્ત મધ્ય સ્તરમાં રહે છે એવું નહીં આવે, ત્રીજો આવશે. ખાલી જગ્યા દ્વારા આવૃત બીજધારીમાં ભ્રૂણપૂટમાં પરાગનલિકાનો પ્રવેશ થાય છે. કોના દ્વારા કેમાં કોઈ પણ એક સહાયક કોષમાં. ભ્રૂણપૂટની અંદર પરાગનલિકાનો પ્રવેશ કેમાં થવાનો કોઈ પણ એક સહાયક કોષની અંદર. પવન પરાગિત પુષ્પ જેમાં પવન દ્વારા પરાગનયન થતું હોય તો એમાં મધુરસની કોઈ જરૂર નથી, તેજસ્વી રંગની જરૂર નથી, મધુરસની કોઈ જરૂર નથી. એટલે કયો ઓપ્શન આવશે નાની મોટી સંખ્યામાં સૂકી હલકી પરાગરજ એ ઉત્પન્ન કરે વનસ્પતિ. પરાગાશયની સૌથી અંદરની દિવાલનું સ્તર એ પોષક સ્તર છે. તે પોષક સ્તરનું મહત્વનું કાર્ય નામ ઉપરથી ખબર પડી જાય કે શેનું કામ છે, એનું પોષણ આપવાનું કામ છે. ભ્રૂણપોષનું નિર્માણ ભ્રૂણના વિકાસને પ્રેરે છે. આવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણપોષ કેવો હોય છે 3n, એટલે કેવો હોય ત્રિકીય હોય. આવૃત બીજધારીમાં એનો ભ્રૂણપોષ કેવો કહેવાનો છે આપણે 3n. સ્ત્રીકેસર ચક્રનો ભાગ કે જે પરાગરજ ગ્રહણ કરે છે, જે સૌથી ઉપરનો પરાગરજ ગ્રહણ કરતો ભાગ, એને આપણે શું કહેવાનું છે પરાગાસન. પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના એક પુષ્પના પરાગાશયથી બીજા પુષ્પના પરાગાસન પર સ્થળાંતરણ થવાની ઘટના. વનસ્પતિ એક જ છે, પુષ્પ બદલાય છે, તો શું કહેવાનું ગેઇટેનોગેમી. બીજાંકુરણની સૌ પ્રથમ જરૂરિયાત. બીજાંકુરણ માટે સૌ પ્રથમ જરૂરિયાત જે ઓપ્શન આપેલા છે એમાંથી કયા આવશે? બીજ મેં તમને લેક્ચરમાં વાત કરી હતી કે ભાઈ ઘરે પડ્યા અંકુરણ કેમ નથી થતા ડબ્બામાં, કારણ કે અંદરનું ભ્રૂણ નિષ્ક્રિય છે. અંદરનું ભ્રૂણ નિષ્ક્રિય શું કામ છે? કારણ કે પાણીનું પ્રમાણ ઘટી ગયું, બીજ શુષ્ક થઈ ગયા ને. તો તમારે બીજાંકુરણ માટે બીજમાં શું દાખલ કરવું પડે પાણી. પ્રકાશ ન મળે તોય ચાલે, નીચું તાપમાન ન આપો તોય ચાલે, ખનિજ ક્ષારોની કોઈ જરૂર નથી. પહેલી જરૂરિયાત એને પાણી અને એની સાથે ઓક્સિજન મળવો જોઈએ. નીચેના પૈકી ખાલી જગ્યાએ બીજના અંકુરણ માટે આવશ્યક નથી. ઓક્સિજનની જરૂર પડશે, યોગ્ય તાપમાનની જરૂર પડશે, પાણીની જરૂર પડશે, પણ વધારે પહેલા કોની જરૂર પડશે પાણીની. પ્રકાશ સાથે બીજાંકુરણને કોઈ લેવા દેવા નથી. પ્રકાશને લેવા દેવા ક્યારે આવશે? પ્રકાશ સંશ્લેષણ કરવું હશે ત્યારે. હજી તો બીજની અંદરનું ભ્રૂણ સક્રિય કરવાનું ને. તમે બીજને જમીનની અંદર દાખલ કરો છો, ત્યાં કોઈ પ્રકાશ નથી મળતો, તો પણ બીજાંકુરણ તો થઈ જાય. જો આવૃત બીજધારીમાં પ્રદેહના કોષમાં રંગસૂત્રની સંખ્યા 24, પ્રદેહનો કોષ કેવો હોય
2n એમાં રંગસૂત્રની સંખ્યા 24 કીધી તો n નો મતલબ શું થાય 12 3n નો મતલબ શું થાય કેટલો થાય 36 n 12 તો 2n 24 તો 3n કેટલું થાય 36 થાય તો હવે સમજો કે એની પરાગરજ n હોય પરાગરજ કેવી હોય n ભ્રૂણકોષ કેવો હોય 3n ભ્રૂણ કેવું હોય 2n તો n 2n 3n ની જગ્યાએ રંગસૂત્રની સંખ્યા n એટલે કેટલા આવશે 12 3n એટલે કેટલા આવશે 36 2n એટલે કેટલા આવશે 24 ઓપ્શન આવશે બીજો ખબર પડી પ્રદેહ ખાલી જગ્યામાં જોવા મળશે તો પ્રદેહ એક મુખ્ય ભાગ છે કોનો અંડકનો સંચિત ખોરાક ધરાવતો બેવડા ફલન દરમિયાન ખાલી જગ્યા દ્વારા ભ્રૂણકોષનું નિર્માણ થાય ભ્રૂણકોષના નિર્માણ માટે અંડકોષનું કોઈ કામ નથી બે નરજન્યુનું કોઈ કામ નથી એક નરજન્યુ આવશે જે એક ધ્રુવીય કોષ કેન્દ્ર કે બે ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાય કોષ કેન્દ્ર તો બે હોય ને અને એક નરજન્યુનું કોષ કેન્દ્ર એટલે 3n થશે અર્ધીકરણ ખાલી જગ્યામાં જોવા મળે તો પોષક કોષોમાં નહીં જોવા મળે લઘુ બીજાણુ છિદ્રમાં નહીં જોવા મળે મહાબીજાણુઓમાં નહીં જોવા મળે બીજાણુ માતૃકોષમાં જોવા મળશે લઘુ બીજાણુ માતૃકોષ અને મહાબીજાણુ માતૃકોષ એમાં અર્ધીકરણ થાય બેવડું ફલન એ ફક્ત જે આગળ આવી ગયું છે કોની લાક્ષણિકતા કહેવાય બેવડું ફલન એ આવૃત બીજધારીની અજોડ લાક્ષણિકતા કહેવાશે આવૃત બીજધારી અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલ અંડકને અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલ અંડક એટલે સમજો કે આ જરાયુ છે કોણ છે જરાયુ આ છે અંડનાલ હવે એનું જે અંડક છિદ્ર છે આવી રીતે હોય સાઈડમાં અંડક છિદ્રની દિશા કઈ આવી આમ બાજુમાં આવી ને નીચે હોય તો અધોમુખી ઉપર હોય તો ઉધ્વમુખી સાઈડમાં હોય તો અનુપ્રસ્થ એટલે આડું થાય અનુપ્રસ્થ એટલે કેવું થાય આડું તો આને કેવું મુખી કહેવાનું અનુપ્રસ્થ મુખી હવે જો ત્યાંથી થોડુંક હજી મુખ આમ વળેલું હોય તો વક્રમુખી ત્યાંથી ઘણીવાર આવી રીતે અંડક આખું આમ વીંટળાયેલું હોય ત્રિઅર્કમુખી કુંતલાકાર મુખ એવા અલગ અલગ અંડક આવે આ તો કેવું કહેવાશે અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલું હોય તો અનુપ્રસ્થ મુખી લાક્ષણિક આવૃત બીજધારીમાં ભ્રૂણપુટ જ્યારે પરિપક્વ બને તો કેટલા કોષ અને કેટલા કોષ કેન્દ્ર ધરાવતો હોય જે બધાને ખબર હશે કે ભાઈ આની અંદર 7 કોષો હોય અને 8 કોષ કેન્દ્ર આવેલા હોય જો આવૃત બીજધારીના ભ્રૂણપોષમાં ભ્રૂણપોષ એટલે કેવો હોય 3n રંગસૂત્રની સંખ્યા 30 તો n નો મતલબ શું થાય 10 2n નો મતલબ શું થાય 20 થાય ને આવું અને પ્રદેહના રંગસૂત્રની સંખ્યા પ્રદેહ તો કેવો હોય 2n તો એનો જવાબ શું આવશે 20 કેપ્સેલામાં કેપ્સેલા એક આવૃત બીજધારી વનસ્પતિ કેટલા બીજ બનાવવા છે તમારે 200 બીજ બનાવવા છે એનો મતલબ કે 200 બીજ બનાવવા માટે તમારે 200 વાર બેવડું ફલન કરવું પડશે કારણ કે એક અંડકમાં ફલન થાય એટલે એ અંડકનું બીજ બને એવી રીતે કેટલા 200 અંડકને ફલિત કરવા પડશે એના ભ્રૂણપુટને તો ટોટલ કેટલા અર્ધીકરણ કરવા પડશે કેટલા અર્ધીકરણ કરવા પડશે 200 બીજ બનાવવા માટે તમારે 200 અંડકની જરૂર પડશે કેટલા અને 200 અંડકમાં 200 ભ્રૂણપુટની જરૂર પડશે શેની જરૂર પડશે 200 ભ્રૂણપુટની કારણ કે દરેક અંડકમાં એક એક ભ્રૂણપુટ હોય પણ 200 ભ્રૂણપુટ બનાવવા માટે તમારે 200 સક્રિય મહાબીજાણુની જરૂર પડશે કેટલા 200 સક્રિય મહાબીજાણુ બનાવવા માટે તમારે 200 મહાબીજાણુ માતૃકોષની જરૂર પડશે કે જેની અંદર શું થવાનું છે અર્ધીકરણ અને સક્રિય મહાબીજાણુ બનશે ને બને તો 1 માંથી 4 પણ 4 માંથી 3 નાશ થાય એક જ સક્રિય રહી એટલે 200 માંથી 200 સક્રિય બનવાના છે એટલે કેટલા અર્ધીકરણ કર્યા 200 ભ્રૂણપુટ બનાવવા માટે તમે 200 અર્ધીકરણ કર્યા કેટલા પણ ખાલી ભ્રૂણપુટથી બીજ તો નહીં બને તમારે આ ભ્રૂણપુટની અંદર શું કરાવવું પડશે ફલન તો એના માટે તમારે 200 પરાગરજની જરૂર પડશે કેટલી પરાગરજની જરૂર પડશે 200 પરાગરજની જરૂર પડશે 200 પરાગરજ બનાવવા માટે તમારે 50
પરાગ માતૃકોષની જરૂર પડશે કે જેનું અર્ધીકરણ થાય તો 1 માંથી 4 તો 50 માંથી 200 પરાગરજ બને. એટલે 50 અર્ધીકરણ તમે પરાગરજ બનાવવા માટે કર્યા, 50 અર્ધીકરણ 200 પરાગરજ બનાવવા માટે કર્યા, 200 અર્ધીકરણ કર્યા 200 ભ્રૂણપુટ બનાવવા માટે. એટલે ટોટલ અર્ધીકરણ 200 બીજ બનાવવા માટે કેટલા થશે? 200 અહીંયા ને 50 ત્યાં. કેટલા થાય? 250. કેનો ખબર પડી? તમારે બીજ બનાવવા છે. બીજ ક્યારે બને? અંડકની અંદર ફલન થાય તો ફલિત અંડકને શું કહેવાય? બીજ. ફલન પછી અંડકનું બીજમાં રૂપાંતરણ થાય. આ ચેપ્ટરે તમને ખાલી એક જ વાર બધું ભણાવ્યું છે. એટલે એક જ વાર એટલે કે એક જ બીજ બનાવીને બતાવ્યું ને. એક વાર અર્ધીકરણ થયું કેમાં? અંડકની અંદર. જેમાં શું બનાવ્યું? એક ભ્રૂણપુટ બનાવ્યું. સેમ એવી જ રીતે તમે અર્ધીકરણ કરીને એક જ પરાગરજને અંડકમાં ફલન માટે લાવ્યા ને, અંકુરણ કરાવીને. પણ આ બધી વસ્તુ કેટલી વાર કરવી છે? 200 વાર. કારણ કે તમારે 200 બીજ બનાવવા છે તો 200 પરાગરજની જરૂર પડશે અને 200 ભ્રૂણપુટની જરૂર પડશે. પણ પરાગરજ 1 ની 4 બને તો એ 50 અર્ધીકરણે 200 બની જવાની છે. પણ ભ્રૂણપુટ એક અર્ધીકરણ એક જ બને છે તો એમાં અર્ધીકરણ કેટલા કરવા પડશે? 200 કરવા પડશે. ટોટલ અર્ધીકરણ કેટલા થશે? ભ્રૂણપુટ બનાવવા માટે 200 અર્ધીકરણ, પરાગરજ બનાવવા માટે 50 અર્ધીકરણ. બીજ સુસુપ્તતા તમારે તોડવી છે તો કોની સારવાર આપવી પડે? જિબ્રેલિક એસિડની. ઘઉં કે મકાઈના દાણામાં જોવા મળતી વરુથિકા. વરુથિકા એટલે બીજું કોઈ નહીં, જેને આપણે શું કહીએ છીએ? એનું બીજપત્ર. શું કહીએ છીએ એને? બીજપત્ર. આવૃત બીજધારીમાં લઘુ બીજાણુ પર્ણ એટલે એને શું કહેવાય? પુંકેસર. નીચેના પૈકી ખાલી જગ્યા ઉત્સેચકના કાર્યમાં પ્રતિરોધક પરાગરજનું બાહ્ય આવરણ જે શેનું બનેલું હોય? સ્પોરોપોલેનિન. ઉત્સેચકો પણ એને અવનત કરી શકતા નથી. અવનત શું કામ ન કરી શકે? એની સામે પ્રતિરોધક હોય. આવૃત બીજધારીમાં ક્રિયાશીલ એટલે સક્રિય મહાબીજાણુ ખાલી જગ્યામાં વિકાસ પામે. એટલે એનો આગળ શેમાં વિકાસ થાય? તો એનો આગળ શેમાં વિકાસ થાય? સક્રિય મહાબીજાણુ આગળ વિકાસ પામીને શું બનાવવાનો છે? ભ્રૂણપુટ. આ વનસ્પતિના ફળમાં હજારોની સંખ્યામાં બીજ આવેલા હોય તો એ ઉદાહરણ છે ઓરોબેન્કી સ્ટ્રાઇગા, વડના ટેટા, ઓર્કિડ. આવી ઘણી વનસ્પતિ ના ફળ ઘણા બધા શું ધરાવે છે? બીજ. એક ફળની અંદર બહુ બધા હજારોની સંખ્યામાં બીજ આવેલા હોય. આ એક મકાઈના બીજની રચના છે. કોની રચના છે? મકાઈના બીજની રચનામાં સૌથી મોટો ભાગ એકદળી બીજ છે એટલે ભ્રૂણપોષી બીજ હોય. કેવો હોય? અને આ જે છે રચના એની ભ્રૂણપોષ છે. તો ભ્રૂણપોષ એ રચના કેવી હોય? 3n. ભ્રૂણપોષ રચના કેવી હોય? 3n. ફલન વગર ફળનું નિર્માણ, ફલન વગર બીજનું નિર્માણ. એના માટે કયા શબ્દ વાપરીએ છીએ આપણે? ફલન વગર ફળનું નિર્માણ, ફલન વગર બીજનું નિર્માણ આવેલું છે તમારે. જો ફલન વગર ફળનું નિર્માણ થાય, ફલન વગર ફળનું નિર્માણ થાય તો એના માટે આપણે પાર્થેનોકાર્પિક કેવો શબ્દ વાપરીએ છીએ? પાર્થેનોકાર્પિક. એપોમિક્સિસ તો ફલન વગર બીજનું નિર્માણ થાય. એપોમિક્સિસ એટલે શું થાય? ફલન વગર બીજનું નિર્માણ. એટલે કયો ઓપ્શન આવશે? બીજો. એક બીજમાં એક કરતા વધુ ભ્રૂણ, જે નામ ઉપરથી ખબર પડી જાય, શું કહેવાય એને? બહુભ્રૂણતા. બહુભ્રૂણતા ઉત્પન્ન કરતી વનસ્પતિ. તેમાં લીંબુ કેરીની પણ વાત કરેલી છે. લીંબુ કેરી તો બે ઉદાહરણ આવે. અનાવૃત બીજધારીનું નામ નથી આપ્યું પણ કેટલીક અનાવૃત બીજધારી વનસ્પતિમાં પણ તમને એક કરતા વધુ ભ્રૂણની હાજરી જોવા મળશે. ડી ઓપ્શન આવશે. વનસ્પતિમાં અસંયોગી જનન માટે અસંગત. અસંયોગી જનન ચેપ્ટરની લાસ્ટ થિયરી એના માટે ખોટું કયું છે? એસ્ટેરેસી ઘાસની કુળની વનસ્પતિમાં તો આ લાઈન લખેલી છે. ફલન વગર બીજનું નિર્માણ તો એનો મતલબ એ જ થાય. અસંયોગી જનન અલિંગી સ્વરૂપે થાય અને લિંગી પ્રજનનની નકલ થાય. આમાં ઊંધું લખ્યું છે. અસંયોગી જનન કઈ રીતે થાય? અલિંગી સ્વરૂપે. અને લિંગી પ્રજનનની શું હોય એમાં? નકલ. અસંગત કયું છે? મોટા ભાગની વનસ્પતિમાં પરાગનયન માટે અજૈવિક પરાગવાહકો ન હોય. મોટા ભાગે આવૃત બીજધારી વનસ્પતિમાં જૈવિક પરાગવાહકો હોય. કેવા હોય? જૈવિક. પાણી દ્વારા પરાગનયન કરતી વનસ્પતિ.
આ જળકુંભી અને જલીય લીલિયા બંને અપવાદ છે. કેવી છે? અપવાદ. વેલિસ્નેરિયા, જોસ્ટેરા, હાઇડ્રીલા આ ત્રણ આવશે. પહેલું, ચોથું અને પાંચમું. કયો ઓપ્શન આવશે? બીજો. પાણી દ્વારા પરાગનયન, જેમાં પહેલી બીજી લાઈનમાં તમને આવું લખેલું છે. કેટલી વનસ્પતિની? 50 છે કે 30? જાતિ છે કે પ્રજાતિ? એટલી વસ્તુ ખબર હોવી જોઈએ. તો એ લાઈનમાં લખેલું છે 30 જેટલી મર્યાદિત પ્રજાતિ. શું લખેલું છે? 30 જેટલી મર્યાદિત પ્રજાતિ. ઘણા એ લખેલું છે એટલે ઉતાવળ ન કરો. એમાં શું લખ્યું છે? જાતિ. અને લાઈનમાં શું લખેલું છે? પ્રજાતિ આવશે. શું આવશે? પ્રજાતિ. જોસ્ટેરા દરિયાઈ ઘાસ પરાગનયન માટે. માદા પુષ્પ પાણીમાં નિમગ્ન હોય, પરાગરજ પાણીની અંદર જાય. આ લાઈન ઓકે છે. લાંબી પટ્ટીમય હોય, નિષ્ક્રિય રીતે વહન પામે, પરાગરજ ભેજથી રક્ષણ માટે શ્લેષમાંથી આવરિત. આ બધી લાઈનો તમને જોસ્ટેરા દરિયાઈ ઘાસમાં પરાગનયન માટે જે માહિતી આપેલી છે એની અંદર તમને દેખાશે. વેલિસ્નેરિયામાં પરાગનયન માટે અયોગ્ય. વેલિસ્નેરિયા એક મીઠા પાણીની વનસ્પતિ, એના માટે ખોટું ગોતવાનું છે. માદા પુષ્પ લાંબા વૃંત વડે પાણીની સપાટી પર આવે, નર પુષ્પ પરાગરજ સપાટી ઉપર મુક્ત કરે. બે લાઈન સાચી છે. નર પુષ્પ કે પરાગરજ સક્રિય નહીં. શું લખેલું છે? પરોક્ષ અથવા તો નિષ્ક્રિય એવો શબ્દ વાપરેલો છે. એકદળી વનસ્પતિ છે, વાત સાચી. ત્રીજા ઓપ્શનમાં સક્રિય નહીં આવે. શું આવશે? નિષ્ક્રિય અથવા તો પરોક્ષ એવો શબ્દ આવે. પ્રાણીઓમાં પ્રભાવી પરાગવાહક સૌથી વધારે જૈવિક પરાગવાહકો કીટકોમાં કોઈ વપરાતું હોય તો એ મધમાખી છે. આ પ્રાણીઓને આકર્ષવા માટે પુષ્પ દુર્ગંધ સર્જે છે. કોને આકર્ષવા માટે વનસ્પતિ દુર્ગંધ સર્જે? તો એમાં લખેલું છે માખીઓ અને ભૃંગ કીટકો. શું લખેલું છે? માખીઓ અને ભૃંગ કીટકોને આકર્ષવા માટે કેટલીક વનસ્પતિ દુર્ગંધ ઉત્પન્ન કરે છે. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ, એનાથી વનસ્પતિને ફાયદો શું થાય? અંત સંવર્ધનને ઉત્તેજના એવું નહીં આવે. બાહ્ય સંવર્ધનને ઉત્તેજના આવે, અંત સંવર્ધન દબાણથી મુક્તિ મળે. સતત સ્વફલન થતું રોકવા માટે વનસ્પતિ કેટલીક બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ ઉત્તેજે એને અપનાવે, જેનાથી બાહ્ય સંવર્ધન થાય અને અંત સંવર્ધન અટકે. એટલે એમાંથી શું મેળવે? એને મુક્તિ. એટલે BC2 આવશે. નીચે આપેલ પ્રયુક્તિનો સમાવેશ બાહ્ય સંવર્ધનમાં થાય છે. તો આ ત્રણેય જે લાઈન છે, સ્વયં બંધ્યતા, સ્વસંગતતા, પૃથક પક્વતા, વિષમ પરાગવાહિની, આ બધું જ શું કહેવાય? બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ કહેવાય. દ્વિસદની વનસ્પતિ અને એક સદની. ઓકે, આ બે ભેગું છે. આ બે ને ભેગું આપણે પી કહેવાનું છે. આ પપૈયું એટલે ક્યુ. આ એકલું પી છે અને આ બંને શું કહેવાશે? ક્યુ કહેવાશે. આ બંનેને પી કહેવાનું છે, આ એકલાને ક્યુ કહેવાનું છે. આવડું આ પી છે, આ બંને ભેગું ક્યુ છે. તો કે સ્પેસ આપી એટલે આ જે નામ છે એની સાથે જ આ મકાઈ છે, પણ અહીંયા નીચે આવી ગયું છે બીજી લાઈનમાં. ખબર પડી? એટલે દ્વિસદની વનસ્પતિ એક જ છે, પપૈયું. કોણ છે? પપૈયું. અને એક સદનીમાં ઉદાહરણ તમને મકાઈ અને દિવેલા આપેલું છે. એટલે પી એટલે કોણ થશે? પપૈયું. આ બે ભેગું એ ક્યુ કહેવાશે, જે એક સદની છે. એક સદની વનસ્પતિનો મતલબ કે એક જ વનસ્પતિ ઉપર એ નર અને માદા પુષ્પ ઉત્પન્ન કરે છે. તો આમાં ખાલી તમે સ્વફલન અટકાવી શકો, ગેઇટેનોગેમી અને પરપરાગનયન નો અટકે. આની પરાગરજ આના ઉપર આવી શકે, કોઈ બીજી વનસ્પતિની પરાગરજ આવી શકે. એટલે એ બે વસ્તુ થશે. ખાલી શું અટકશે? સ્વફલન જ. પણ દ્વિસદની વનસ્પતિમાં બે અલગ અલગ વનસ્પતિ ઉપર શું ઉત્પન્ન થાય છે? નર અને માદા પુષ્પ. તો આની અંદર સ્વફલન અને ગેઇટેનોગેમી અટકાવી શકાય. શું અટકાવી શકાય? સ્વફલન અને ગેઇટેનોગેમી બંને અટકાવી શકાય, પરંતુ શું નો અટકે? પરપરાગનયન. હવે દ્વિસદની વનસ્પતિ છે. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ માટે અસંગત. તો પૃથક પક્વતા સંગત કહેવાય, સહપક્વતા અસંગત કહેવાય. કારણ કે સહપક્વતા હોય તો સ્વફલન થાય, પૃથક પક્વતા હોય તો પરફલન થાય. બીજો ઓપ્શન અસંગત આવશે. આ એક જનની ક્રિયાવિધિ છે. સ્વપરાગને રોકીને સ્ત્રી કેસરમાં પરાગરજના અંકુરણના વિકાસને અવરોધી અંડકને ફલિત થતા અટકાવે છે. આ લાઈન કેની અંદર લખેલી છે? સ્વસંગતતા અથવા તો સ્વયં બંધ્યતા.
એના એ જ વનસ્પતિના પુષ્પની પરાગરજ જો એ પરાગાસન ઉપર આવે તો એનું અંકુરણ થવા દેતું નથી. દ્વિકોષીય પરાગરજ હોય બે કોષ વાળી તો એક વાનસ્પતિક કોષ તો હોય જ એમાં, અથવા તો નાલ કોષ. અંડકોષ નો હોય, એક નરજન્યુ નહીં આવે, એક નરજન્યુ નહીં આવે, એક જનન કોષ આવશે. નરજન્યુ લખવા હોય તો કેટલા લખવા પડે? બે, પણ એ ત્રિકોષીય, આ તો દ્વિકોષીય છે. દ્વિકોષીયમાં નરજન્યુ હોય જ નહીં. કયો હોય? જનન કોષ હોય. ત્રિકોષીય હોય તેમાં જનન કોષ નો હોય, જનન કોષ નો હોય. અને નરજન્યુ કેટલા હોય? બે, એક નો હોય. એટલે ઓપ્શન કયો આવશે? પેલો, એક વાનસ્પતિક કોષ અને બે નરજન્યુ. તંતુમય ઘટકોનું સ્થાન. તંતુમય ઘટકો કોનું લક્ષણ છે? પ્રતિધ્રુવીય કોષોનું નથી. કોનું છે? સહાયક કોષોનું. અને કયા છેડે હોય? અંડક છિદ્રીય છેડે હોય. ચીપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયને એનું સ્ફોટન થાય એ પહેલા દૂર કરી દો તો આ પ્રક્રિયાને ઇમેસ્ક્યુલેશન અથવા તો શું કહેવાય? વંધીકરણ કહેવાનું. ઇમેસ્ક્યુલેશન અથવા તો વંધીકરણ. આવી રીતે તમને આકૃતિ આપેલી છે. આમાંથી સહાયક કોષનું લેબલ કયું છે? PQRS માંથી. એનસીઆરટી નો જ ડાયાગ્રામ છે. આમાંથી કયા લેબલમાં આપણને સહાયક કોષ લખેલું છે? આર માં તો શું લખેલું છે? તંતુમય પ્રસાધન. આ ક્યુ છે ને ત્યાં સહાયક કોષ લખેલું છે. સહાયક કોષ ક્યાં લખેલું છે? જ્યાં ક્યુ આલ્ફાબેટ આપેલો છે ત્યાં તમને સહાયક કોષ જોવા મળશે. નીચેનામાંથી કૃત્રિમ સંકરણ માટે અસંગત, કૃત્રિમ સંવર્ધન માટે અસંગત ખોટું. દ્વિલિંગી પુષ્પમાં વંધીકરણ કોથળી ચડાવવામાં આવે છે, વાત સાચી. એકલિંગી પુષ્પમાં ફક્ત કોથળી ચડાવવાની, વાત સાચી. એકલિંગી પુષ્પમાં વંધીકરણ કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. એટલે ત્રીજો ઓપ્શન કેવો થશે? અસંગત, કારણ કે ખાલી એમાં કોથળી ચડાવવાની છે. હવે આમાંથી તમારે ભ્રૂણપોષી અને અભ્રૂણપોષીને અલગ કરવાના છે. ભ્રૂણપોષી અને અભ્રૂણપોષીને અલગ કરવાના છે. ભ્રૂણપોષી આ મકાઈ છે, દિવેલા છે, નાળિયેર છે, ઘઉં, ચોખા, આ બધી એકદળી વનસ્પતિ છે. કેવી? એકદળી. પછી આ મગફળી, વાલ, વટાણા, આ બધા અભ્રૂણપોષીઓ, એટલે આ બાજુ રાખવાના છે. આ બાજુ એટલે કયા નંબર? આ પાંચમું, છઠ્ઠું અને સાતમું. અને બાકી બધા નંબર કેવા કેવા છે? ભ્રૂણપોષી. એટલે કયો ઓપ્શન આવશે? પેલો. નાળિયેરમાં જે ખાવાલાયક ભાગ છે અસલમાં એનો મુક્ત કોષ કેન્દ્રીય અને કોષીય ભ્રૂણપોષી. પાણી અને એની ફરતે સફેદ જે મલાઈ માવો હોય આપણે ખાઈએ છીએ. ભ્રૂણ જનન માટે ક્રમશઃ અવસ્થા. સૌથી પહેલા પૂર્વ ભ્રૂણ આવે, ગોળાકાર નો આવે. પેલા કયું ભ્રૂણ બને? પૂર્વ. પૂર્વ પછી હૃદયાકાર ડાયરેક્ટ નો આવે. પેલા કયું આવે? ગોળાકાર. પછી હૃદયાકાર અને છેલ્લે કયું ભ્રૂણ આવે? પુખ્ત ભ્રૂણ આવે. ભ્રૂણ જનનની અલગ અલગ અવસ્થાઓ છે. આવૃત બીજધારી વનસ્પતિના ભ્રૂણ માટે કયું ખોટું છે? આવૃત બીજધારીના ભ્રૂણ માટે ખોટું. ભ્રૂણનો વિકાસ અંડક છિદ્ર નજીક રહેલા દ્વિકીય યુગ્મનજમાંથી થાય તો વાત સાચી છે. ભ્રૂણપોષના નિર્માણ પહેલા ભ્રૂણનું નિર્માણ નો થાય. પહેલા કોનું નિર્માણ થાય? ભ્રૂણપોષનું. પછી આવે, પહેલા નો આવે. અહીંયા કયો શબ્દ આવવો જોઈએ? પછી. કારણ કે પહેલા ભ્રૂણપોષનું નિર્માણ થાય, પછી કોનું નિર્માણ થાય? ભ્રૂણનું નિર્માણ. એટલે બીજું ઓપ્શન અસંગત થશે. મૂળટોપ એક અવિભેદિત આવરણથી આવરિત હોય જેને ભ્રૂણમૂળ ચોલ કહેવાનું. શું કહેવાનું? ભ્રૂણમૂળ ચોલ. અને પ્રરોહાગ્ર ફરતે પોલા પર્ણ જેવી રચનાથી આવરી તેને ભ્રૂણાગ્ર ચોલ. ભ્રૂણમૂળ ચોલ અને ભ્રૂણાગ્ર ચોલ. કાળામરી બીટ એના પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો પડ્યો રહેશે, જેને શું નામ આપીએ છીએ આપણે? બીજ દેશેષ. શું કહેવાનું છે? બીજ દેશેષ. કૂટ ફળના ઉદાહરણ તેની અંદર આવશે સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ. કેળા માટે યોગ્ય વિકલ્પ અફલિત ફળનું ઉદાહરણ, એનો વિકાસ અંતઃસ્ત્રાવો દ્વારા પ્રેરી શકાય. એના ફળ કેવા હોય? બીજ વિહીન હોય. તો કયો ઓપ્શન આવશે? ડી. ઓકે, સ્ટાર્ટિંગમાં બહુ બધા એમસીક્યુ આપણે પીવાયક્યુ મૂકેલા છે. મોટા ભાગે આ ચેપ્ટરના જે એમસીક્યુ છે તમને સિંગલ લાઇનર જેવા દેખાશે. વ્યવસ્થિત તમે એનસીઆરટી ના બધા ટોપિક તમે ક્લિયર કરી લો તો આમાંથી આવતા એમસીક્યુ તમને નીટની અંદર આવડી જાય. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે 12 સાયન્સ બાયોલોજી ચેપ્ટર નંબર 1 સપુષ્પી વનસ્પતિમાં
લિંગી પ્રજનન જે પેલું ચેપ્ટર છે એના આપણે MCQ આજના લેક્ચરમાં કમ્પ્લીટ કરેલા છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું.